એમ તેમ ફરવાની મજા આવી ને? હા ભાઈ મજા તો આવી, પણ રક્ષાબંધન આવે છે, મને કાંઈક લઈ તો દે. હું લઈ દઉં તને. ટીવી. જીવી તારે સુરતમાં કાં હતી? એ ભાઈ જો અમે રહી શામિલ ઇલેક્ટ્રોનિક્સ ટીવી ની દુકાન, હાલ અહીંયાથી લઈ દે હાલ. પણ એમ સસ્તું નહીં હોય, અહીંયા બહુ મોંઘું હોય. સસ્તો છે ખાલી, હાલ તો આપણે જોઈ આવીએ તો ખરી. ના ના હોય, અહીંયા બહુ મોંઘું હોય. હાલ તો મને હાલ તો ખરી ખાલી. ના ના બહુ મોંઘું. હાલ હાલ ખાલી આપણે જોઈએ, નથી લેવું ખાલી જોઈ લઈ હાલ. ના બાપા ભારે કઈ રીતે? હાલ ભાઈ ટીવી લઈ જાય, અહીંથી જ લેવાનું છે. તો આમ શોરૂમમાં લઈને આવ્યો. ભાઈ જો તો ખરી કેવડા મોટા ટીવી, અહીંથી જ લેવાનું છે આપણે ટીવી. ના હાલ ના ના અહીંથી નથી, બહુ મોંઘા હોય ટીવી. નથી લઈ દેતો. તમે બંને આવી દાડો દેખાડા કરો છો અહીંયા. ના ભાઈ આને ટીવી લેવું છે ને, આ તમારા શોરૂમમાં ટીવી બહુ મોંઘા છે. અરે તમારે ટીવી જ લેવું છે ને? હા. હાલો તમને બતાવું. 32 ઇંચનું ટીવી 5,999. એનાથી મોટું લેવું છે? 43 ઇંચનું ટીવી 9,500 રૂપિયા. ભાઈ મારું બજેટ તો 17,000 નું છે, બરોબર છે? આનાથી ઊંચું લેવું હોય તો એનાથી મોટું તમારે લેવું છે 50 ઇંચનું ટીવી 16,500. શું વાત કરો? હા. તો બેન લઈ જ લેવાય નાખી. તો મારા સુરત વાસીઓ ગ્રાહકોની જો છો, જલ્દીથી શામ ઇલેક્ટ્રોનિક્સ ની મુલાકાત લ્યો. અને આ ઉપર રક્ષાબંધન નું દિવસ છે, વહેલા ધોરણે પહોંચી જ જજો. બાકી આપણે બોલીએ એમ નપાસી, નપરાશ. અને શ્યામથી સસ્તું. ક્યાંય નહીં. તો મિત્રો એડ્રેસ ની વાત કરીએ ને તો વરાછા મેન રોડ એક્સિસ બેંક ની સામે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ સુરત.